જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિશ્વકર્મા પુરાણની કથા। વિશ્વકર્મા ભગવાનની કથા એટલે જે પૂરી સૃષ્ટિના સર્જનહાર છે, જગત પિતા છે। વિશ્વનો એવો કોઈ પણ ખૂણો નહીં હોય જ્યાં વિશ્વકર્માની જરૂરત ના હોય। એ પછી કોઈ પણ ધર્મનો વ્યક્તિ કેમ ના હોય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય બીજો, ઋષિઓના સવાલ। શૃણુધ્વમ મનુયઃ શેર્દ સાવધાના મયસ્તિમ ભગવાન ભક્તિર નિત્યમ તત્કથા શ્રવણોત્સુકઃ। સૂતજી બોલ્યા કે હે ઋષિજનો, પ્રભુ ભક્તિમાં જેમનું મન લીન રહેલું છે અને ભગવાનની કથા શ્રવણ કરવાને જે નિત્ય ઉત્સુક છે, એવા તમે સૌ સાવધાન થઈને મારું કહેવું સાંભળો। અખિલ જગતના ભારને જેમણે તણખલું માનીને પોતાના માથા ઉપર ધારણ કરેલ છે અને યુગે યુગે પોતાના ભક્તોને આનંદ આપવા માટે તથા પાપીજનોના પાપોને દૂર કરી તેમને આનંદિત કરવા માટે શ્રી હરિ અવતાર ધારણ કરીને પૃથ્વી ઉપર આવે છે, તેવા પરમ પરમાત્માની ગતિને, તેમના રૂપ, ગુણ, કર્મ અને ઐશ્વર્યને જાણવાને આ જગતમાં કોણ સમર્થવાન છે? ભગવાનના ગુણો પ્રત્યે જેમનું મન સદા સર્વદા આકર્ષાયેલું રહે છે, જેમનું ચિત્ત પ્રભુ ચરણોમાં લીન છે, તેવા ભક્તો પ્રભુના ગુણો તથા લીલાઓનું શક્તિ મુજબ ગાન કરે છે। ભક્તોના દુઃખો દૂર કરી હર મનોરથો સિદ્ધ કરનાર પરમાત્માએ લીલાઓ કરીને સૃષ્ટિની રચના કરી અને એ જ સૃષ્ટિમાં શ્રીહરિ એકમાંથી અસંખ્ય સ્વરૂપો ધારણ કરીને ફર્યા। ત્યાર પછી લીલા કરીને સર્વે સર્જનનું વિસર્જન કર્યું। આ અતિ શક્તિશાળી પરમ જ્યોતિ સ્વરૂપ સત ચિત આનંદ રૂપ પરમ કૃપાળુ પરમાત્માને કોટી કોટી નમસ્કાર। શ્રી સૂતજી થોડી વાર માટે અટક્યા। આથી સર્વે ઋષિજનો બોલ્યા કે હે મહાજ્ઞાની સૂતજી, ભગવાને પડવારમાં જે લીલાઓ કરી તેના વિશે તો અમે તમારી પાસેથી ઘણી વાર સાંભળ્યું છે, પણ હે સૂતજી, અમારા મનમાં શંકા રહી છે, તે તમે રજા આપો તો અમે જણાવીએ। સૂતજી બોલ્યા કે હે મહાતપસ્વીઓ, ભગવાનની લીલાઓ વિશે શંકાઓ કરવી એ તો મહા અધર્મ છે। આથી તેનો તાત્કાલિક ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ, માટે તમે જલ્દીથી તમારી શંકાઓ જણાવો, આથી હું તેનો ઉપાય વિચારીને તમને સમજાવી શકું। મુનિજનો તરત જ બોલ્યા કે હે મહાજ્ઞાની સૂતજી, પ્રભુએ પૃથ્વી ઉપર અવતારો ધારણ કરીને જે જે લીલાઓ કરી તે સર્વે સાંભળતા મારા મનને આનંદ થાય છે, પણ ભગવાને લીલાઓ કરવા માટે આ સૃષ્ટિનું સર્જન કર્યું, તેનો અંતથી ઇતિ સુધીનો ઇતિહાસ સાંભળવાને અમે આતુર છીએ, તો કૃપા કરીને અમને કહો। સૂતજી મધુર હાસ્ય રેલાવતા બોલ્યા કે હે મુનિગણો, જેમણે પોતાની માયા વડે આ સઘળી સૃષ્ટિની રચના કરી અને એ જ સૃષ્ટિમાં પોતે અનેક રૂપો લઈને ફર્યા, તેનો પાર કોણ પામી શકે તેમ છે? સાગરના અમાપ જળની નીચે નારાયણ સ્વરૂપે શેષનાગ પર બિરાજમાન થયેલી નારાયણ સૃષ્ટિના આદિમાં પણ સ્વયં એકલા ક્ષીર સાગરમાં રહેલા છે। પ્રભુ ક્ષીર સાગરમાં આરામ કરી રહ્યા હતા, તેવામાં અચાનક જ દૂત યુગના શરૂ થવાનો સમય થયો। ત્યારે તરત જ યોગમાયા શ્રીહરિના નેત્રો પરથી હટી ગઈ અને પ્રણામ કરીને પ્રભુની સામે ઊભી રહી। પોતાના હાથમાં કમળને ધારણ કરનાર, કમળની પાંખડીઓ જેવી આંગળીઓ તેના કમળ નિવાસી લક્ષ્મીપતિએ પોતાની આંખો પરથી યોગ માયાને હટી ગયેલી જોઈને પોતાની આંખો ધીમેથી ખોલી, પોતાની સામે હાથ જોડીને ઊભી રહેલી અને પોતાને હવે કયું કાર્ય કરવાનું છે તેની આજ્ઞા માંગતી યોગ માયાને જોઈને પ્રભુને ક્રીડા કરવાનું મન થયું। પ્રભુએ જાતે જ ઉત્પન્ન થનાર પોતાના બ્રહ્મ સ્વરૂપ સાથે રહીને સૃષ્ટિ રચવામાં મદદરૂપ થવાનું યોગ માયાને જણાવ્યું। વિરાટ વિશ્વકર્માની યાજ્ઞા સાંભળતા જ યોગ માયા અલોપ થઈ ગઈ। ત્યાર પછી વિશ્વકર્માએ પોતાની ઈચ્છા શક્તિને તેનું કામ કરવાની યાજ્ઞા આપી। પોતાના સ્વામીની યાજ્ઞા થતા જ ઈચ્છા શક્તિએ પ્રભુમય થઈને તેની શક્તિનો આશ્ચર્ય કર્યો। આથી સત ચિત આનંદ સ્વરૂપ પરબ્રહ્મની નાભીમાંથી સહસ્ત્ર પાંદડી વાળું એક કમળ નું પ્રભુએ સર્જન કર્યું। એ જ કમળમાં પ્રભુના રાજસ ગુણ, સત્વ ગુણના મિલાપથી બ્રહ્મ સ્વરૂપે પ્રભુ પોતે જ પ્રગટ થયા। ત્યાર પછી લક્ષ્મીપતિ શ્રી નારાયણ સ્વયં બ્રહ્મદેવ સ્વરૂપે પ્રવૃત્તિ કરવાને પ્રગટ થયા। પોતે પ્રગટ થતા જ પોતાની દ્રષ્ટિ ચારે તરફ ફેરવી
ત્યારે તેમને સર્વત્ર પાણી પાણી જ દેખાયું. આથી તેઓ વિચાર કરવા લાગ્યા કે આ જળમાં તો માત્ર એક જ કમળ છે અને એના પર તો હું એકલો જ બેઠો છું. પણ હું પોતે કોણ છું, ક્યાંથી આવ્યો છું અને આવવાનું કારણ શું હશે? અહીં તો અન્ય કોઈ જણાતું નથી. આવા સવાલોથી તેમનું મન અચકાવા લાગ્યું. શ્રીહરિની માયાથી મોહિત થયેલા તેમને ભગવાન શ્રીહરિનું દર્શન થયું નહીં. અતિશય વિચાર કરવાને અંતે તેમને જણાયું કે મારું અસ્તિત્વ જે લક્ષ્ય હોય તો તે મને તથા હું જેના પર બેઠેલ છું તે કમળને ઉત્પન્ન કરનાર કોઈ તો અવશ્ય જ હોવું જોઈએ. આ કમળને કોઈનો અવશ્ય આધાર હશે જ. ચારે બાજુ પાણી જ પાણી છે તો ઉપર આકાશ, કોઈ પણ આધાર વિના અને તે પણ પાણીમાં આ કમળ ટકી શકે જ નહીં. પાણી નીચે કોઈ આધાર તો હોવો જ જોઈએ. બ્રહ્માજીએ કમળનો આધાર શોધવા માટે ઘણાય પ્રયત્નો કર્યા અને તેમણે કમળની દાંડીમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી તો કમળની ઝાડમાં પ્રવેશ કરતા કરતા હજારો વર્ષ પૂરા થઈ ગયા, છતાં તેમને કોઈ આધાર જડ્યો નહીં. આથી થાકી હારીને તેઓ ફરી કમળ પર આવીને બિરાજમાન થયા. પોતાને ઉત્પન્ન કરનાર કોઈ અગમ્ય તત્વ જરૂર હોવું જ જોઈએ, આમ વિચારીને તેઓ મૂંઝવણમાં પડી ગયા. બ્રહ્માજીને અતિશય વિચાર મગ્ન જોઈને આદિપુરુષ વિરાટે આકાશવાણી કરી કે હે બ્રહ્મા, તમે તપ કરો. બ્રહ્માજીને નવાઈ લાગી કે અવાજ આવ્યો ક્યાંથી. આથી અવાજની દિશામાં પોતાનું મોં ફેરવ્યું અને ત્યારે એક ચમત્કાર થયો. તેમણે પૂર્વ તરફ જેવું મુખ કર્યું કે તરત જ એક નવું મુખ ઉત્પન્ન થયું. પૂર્વમાં તેમને કંઈ જ દેખાયું નહીં. ત્યાં જ તેમણે ફરી આકાશવાણી સાંભળી કે હે બ્રહ્મા, તમે તપ કરો. તેમણે તરત જ ઉત્તરમાં જોયું. ત્યાં વળી એક ચમત્કાર થયો. ઉત્તરમાંથી તેમને એક બીજું મુખ પ્રાપ્ત થયું. આ રીતે બ્રહ્માજીએ ચારે દિશામાંથી 4 વાર આકાશવાણી સાંભળી અને આથી 10 દિશાએ તેમને એક એક મુખ આવ્યા. પોતાને પંચમુખી થયેલા જોઈને તેમને અતિ આનંદ થયો. હવે તેઓ ચારે દિશા તથા આકાશમાં જોઈ શકતા હતા. ત્યારે અતિ વિચાર કર્યા પછી બ્રહ્માને આદિનારાયણની લીલા સમજાઈ. પોતાને પ્રગટ કરનાર તથા તપ કરવાની આજ્ઞા આપનાર એક નારાયણ જ છે. આ સમજતા જ તેમણે તપ શરૂ કર્યું. ત્યાર પછી બ્રહ્માને તપ કરતા કેટલાય વર્ષો વીતી ગયા. ત્યારે પરમાત્મા તેમનું તપ જોઈને પ્રસન્ન થયા. અતિશય કઠિન તપ કરવામાં કેટલો સમય પસાર થઈ ગયો તેની બ્રહ્માજીને ખબર પણ ના પડી. પણ ભગવાન શ્રીહરિની પ્રસન્નતા પ્રાપ્ત થતા જ બ્રહ્માજીની જીભ ઉપર માતા સરસ્વતી પ્રગટ થયા. બ્રહ્માજીના ચારે દિશાના મોંમાંથી પ્રભુની સ્તુતિ કરતા વેદ મંત્રોનો પ્રવાહ સતત વહેવા લાગ્યો. આકાશના સહારા વડે નાદ એવો ગુણ પેદા થયો અને ત્યાં અચાનક જ બ્રહ્માજીની નાભીમાંથી આકાશના સહારે નાદના સંયોગ નાદ બ્રહ્મ પ્રગટ થયું અને આ નાદ બ્રહ્મ એ જ પ્રણવ. બ્રહ્માજીના 4 મુખો વેદવાણી કરી રહ્યા હતા. હવે 5મું મુખ વૈખરી વાણી અર્થાત મલિન વાણી થકી નિંદા કરતું હોવાથી તેમને અતિ આશ્ચર્ય વડે 5મું મુખ પ્રભુએ લીલા માત્રથી છેદી નાખતા કપાઈને નીચે પડ્યું. વેદવાણી ઉચ્ચારતા બ્રહ્માજીના મુખેથી અસભ્ય વાણી નીકળે તો તે સોનાની થાળીમાં મેખ મારવા જેવું થાય છે. હવે બ્રહ્માજી 4 મુખવાળા થયા હતા. આટલું કહીને સૂત પુરાણી થોડી વાર અટક્યા. આથી ઋષિઓ બોલ્યા કે હે મહાજ્ઞાની સૂતજી, તમે અમારી આજ્ઞાથી ભગવાનના અનુપમ કાર્યનું વર્ણન કર્યું છે. તે સાંભળીને અમને જેટલો આનંદ થયો છે એટલું જ આશ્ચર્ય પણ થયું છે. ભગવાનની આ અજબ લીલા જોઈને લક્ષ્મીને પણ વિસ્મય તો થયું જ હશે ને. સૂતજી ધીમું ધીમું હાસ્ય રેલાવતા બોલ્યા કે હે ઋષિજનો, દરેક યુગે યુગે જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય છે અને પૃથ્વી રસાતાલ થઈ જાય છે ત્યારે દરેક દેવોને ખુદ બ્રહ્માજી પરબ્રહ્મની ઉપાસના સેવામાં રહે છે. ત્યારે લક્ષ્મીજી પણ શ્રીહરિની પાસે જ હોય છે. હું પણ તમને જે વાત કરી રહ્યો છું તે સૃષ્ટિ પેદા થઈ તે પહેલાની વાત છે. સૃષ્ટિની ઉત્પત્તિ પહેલા તેજ સ્વરૂપ શ્રીહરિ તો માત્ર એકલા જ હતા. તે તો યોગ માયાના આશ્રયથી યોગ નિંદ્રામાં હોવાથી લક્ષ્મીજી ત્યાં હોય તેવી શક્યતા નથી. પણ જ્યારે વિશ્વની રચના થઈ ત્યાર પછી સ્વર્ગની પ્રાપ્તિ માટે જ્યારે દેવો અને દાનવોનું પણ યુદ્ધ થયું ત્યારે દેવોની રક્ષા કરવા માટે શ્રીહરિએ અમૃત પ્રાપ્ત કરવા કાજે દેવો અને દાનવોને સમજાવીને સમુદ્ર મંથન કરાવ્યું. તે સમયે સાગરમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા હતા.
ઋષિઓને સંતોષ થતા બોલ્યા કે હે સુતજી, તમે લક્ષ્મીજીની ઉત્પત્તિ વિશે અમને જણાવ્યું, તેનાથી અમારો સંદેહ દૂર થયો છે અને અમને સંતોષ પ્રાપ્ત થયો છે. બ્રહ્માજીએ જે સૃષ્ટિનું નિર્માણ કરેલું તે વાત સાંભળીને અમને અતિશય આનંદ થયેલ છે. બ્રહ્માજીએ નિર્માણ કરેલી સૃષ્ટિને જોઈને ભગવાન આદિનારાયણ અતિશય પ્રસન્ન થયા. તે સૃષ્ટિનું પાલન પોષણ કરવા માટે પોતાના સત્વ ગુણથી વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ પ્રગટ થયું. સમય પસાર થતો ગયો તેમ તેમ સૃષ્ટિમાં વધારો થવા લાગ્યો. તેને અટકાવવા માટે આદિનારાયણ પ્રભુએ પોતાના તમોગુણનો સહારો લઈને રુદ્રદેવને પ્રગટ કર્યા અને તેમની સૃષ્ટિનો સંહાર કરવા લાગ્યા. આ રીતે સૃષ્ટિની રચના, પાલન પોષણ અને સંહારનું ચક્ર શરૂ થયું. ઇતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં બીજો અધ્યાય સમાપ્ત. જય શ્રી વિશ્વકર્મા દાદા.